ગાંધીનગરમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ સેક્ટર 24માં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ અસર થઈ છે. 100 લોકોને ઝાડા ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સરકારી હોસ્પિટલમાં તમામ લોકોને સારવાર આપવામાં આવી છે. સારવાર બાદ સ્વસ્થ થતા મોટાભાગના દર્દીઓને રજા આપવામાં આવી છે. વિગતો મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. મેહુલ, લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, શું વધુ અપડેટ? બિલકુલ જિજ્ઞાસા વાત કરવામાં આવે તો જે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો સેક્ટર 24ની અંદર ત્યાં ફૂડ પોઈઝનિંગની અસર જે છે તે જોવા મળી છે. લગ્નમાં જમણવાર બાદ જે મહેમાનોએ ભોજન લીધું હતું તેમને ઝાડા ઉલટીની અસર થઈ છે. તાકીદે જે આ અસર જોવા મળતા તમામ લોકોને સરકારી હોસ્પિટલ જે છે ત્યાં પ્રાથમિક સારવાર માટે જે છે તે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રાથમિક સારવાર બાદ રજા પણ જે છે તે કેટલાક લોકોને અપાઈ છે, પરંતુ કેટલાક લોકોને હજુ પણ આ જે અસર જે છે તે જોવા મળી રહી છે. તેના બદલે તેમને વધુ સારવાર આપવામાં આવી રહી છે. ફૂડ પોઈઝનિંગને લઈને આ જે પણ ઘટના બની છે તેમાં જે કઈ ખાદ્ય પદાર્થ છે જેનાથી આ અસર થઈ છે તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જી જિજ્ઞાસા. બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ.